નમસ્કાર મિત્રો ચૈતર વસાવાનો જેલવાસ અને બીજી તરફ કેજરીવાલનો કાર્યક્રમ। એક તરફ ચૈતર વસાવા જેલમાં છે અને બીજી તરફ અરવિંદ કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એમના વિસ્તારમાં આવીને એમની માટે સભા સંબોધવા જઈ રહ્યા છે। આજે અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડામાં। વાત એ છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવી શકે છે, આજનો કાર્યક્રમ કેજરીવાલનો શું રહી શકે છે। કેજરીવાલ વિસ્તારમાં આવશે, ખાસ કરી સભાનું આયોજન છે। ચૈતર વસાવા માટે બોલશે, કારણ કે આ પહેલા પણ ચૈતર વસાવા માટે તેઓ બોલી ચૂક્યા છે અને ચૈતર વસાવા જેલમાં ગયા હોય આ પહેલી ઘટના નથી। હવે ચૈતર વસાવાના બંને પત્નીઓ પણ તૈયાર થઈ ચૂક્યા છે। આ બંને પત્નીઓ પણ મીડિયા સાથે વાત કરે છે અને ચૈતર વસાવા માટે જે પ્રકારે બોલવું જોઈએ તે પ્રકારે ખુલ્લીને બોલે છે। ચૈતર વસાવાના મિત્ર ગોપાલ ઇટાલિયા પણ ત્યાં હશે, ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ પણ ત્યાં હશે અને આ સાથે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સહિતના નેતાઓ ત્યાં હશે। રાજુ સોલંકી, રાજુ કરપડા સહિતના તમામ જે તેમના નેતાઓ છે એ ત્યાં હશે। વાત એ છે કે ચૈતર વસાવા કેસમાં 5 તારીખે સુનાવણી છે, આગામી 5 તારીખે, અને આ સુનાવણી પહેલા એક માહોલ બનાવવામાં આવી રહ્યો છે, એક મેસેજ સરકાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે કે તમે ઈમાનદાર ધારાસભ્યોને પરેશાન કરી રહ્યા છો। લોકો સુધી એક મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે કે તમારા નેતા નિર્દોષ છે, તમારા નેતા તમારી માટે લડે છે, એટલા માટે જ તેમને જેલ પાછળ ધકેલવામાં આવ્યા છે। જો એ ચૂપ રહે, જો એ ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય તો પછી એમને પણ લીલા લહેર છે। આ જેલવાસ પ્રજા માટે બોલવાનું પરિણામ છે, એક મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવશે। બીજી વાત એ છે કે લોકોને એ પણ કહેવામાં આવશે, આમ આદમી પાર્ટીના કાર્યકર હોય અને ત્યાંના સ્થાનિકો હોય, કે આમ આદમી પાર્ટીના નેતાઓ શું કરી શકે છે, એ વિસ્તારમાં કરપ્શન કેટલું છે। તમે જુઓ કે મનરેગા કૌભાંડને લઈને ચૈતર વસાવાએ વાત કરી હતી। આજે ચૈતર વસાવા જેલમાં છે, બંને મુદ્દા અલગ છે પણ એ મુદ્દાને લઈને પણ વાત કરવામાં આવશે। ચૈતર વસાવાને લઈને આદિવાસી સમાજમાં રોષ છે, એ મુદ્દો પણ મૂકવામાં આવશે, જેના પરિણામે આવનાર સમયમાં સરકાર સુધી અને તંત્ર સુધી મેસેજ પહોંચે કે આમને છોડવામાં નહીં આવે, ખોટી રીતે અત્યાચાર કરવામાં આવશે તો પછી એના પ્રત્યાઘાત શું હોઈ શકે। આ તમામ મુદ્દે અલગ અલગ વાત કરવામાં આવશે। આદિવાસી સમાજના એ વિસ્તારના આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશે। બેશક કેજરીવાલ આવે છે તો બીજા વિસ્તારના પણ તમામ નેતાઓ હાજર રહેશે। વાત એ છે કે કેજરીવાલ આ મુદ્દાને લંબાવવા માગે છે કે આ મુદ્દાને પૂરો કરવા માગે છે। ચૈતર વસાવા જેલમાં રહે તેનાથી ફાયદો કે ચૈતર વસાવા બહાર આવી જાય તેનાથી ફાયદો? તમે જુઓ કે ચૈતર વસાવા જેલમાં છે તો બે વાત છે। એક વાત એ છે કે તમારા ધારાસભ્ય જેલમાં હોય, તમારા નેતા જેલમાં હોય તો લોકોના કામ ન થાય। તમે જેટલો સમય જેલમાં રહો એટલા સમય તમારા લોકોના કામ ન થાય ને એ પછી તમારાથી દૂર થઈ શકે। બીજી વાત એ છે કે લોકો તમારી સાથે જોડાય। લોકો સામાન્ય રીતે કોઈ વ્યક્તિને જેલ થાય, કોઈ મોટા નેતા હોય તો લોકોની લાગણી તેની સાથે જોડાતી હોય છે। લોકો તેને બહાર લાવવા માટે મથતા હોય છે અને વિચારતા હોય છે કે ભાઈ શું આની સાથે ખોટું થઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી, પોલીસ તેને ખોટી રીતે ફિટ કરી રહી છે। આ ચૈતર વસાવાને વિશે પણ લોકો વિચારી રહ્યા છે। એટલે અંતે આમ આદમી પાર્ટીને આદિવાસી બેલ્ટમાં ફાયદો થાય અને આદિવાસી સમાજના લોકો પણ તેમની તરફ થોડા જોડાય। આમ તો ચૈતર વસાવાએ ભૂતકાળમાં ઘણી વખત કહ્યું છે કે સમાજ માટે પાર્ટી આ ઉતારી દઈશ, પાર્ટીના સમાજને જરૂર પડી તો પાર્ટી પણ છોડી દઈશ। પણ એક આપણે જાણવું જોઈએ કે ચૈતર વસાવા સાથે જે લોકો છે ને, ચૈતર વસાવાના વ્યક્તિગત સ્વભાવ અને ચૈતર વસાવાના સંબંધોના કારણે છે। કેટલાય લોકો તેવા છે કે આમ આદમી પાર્ટી સાથે તેને કોઈ વ્યવહાર નથી, એ ફક્ત ચૈતર વસાવાના કામના કારણે જોડાયેલા છે। તમે સામાન્ય રીતે જુઓ તો વિચારધારા સાથે જોડાયેલા હોય, પાર્ટીની વિચારધારા, પાર્ટીની આઈડિયોલોજી, પાર્ટીના નેતાઓ સાથે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથેના સંબંધો, આ તમામ સાથે કાર્યકરો જોડાયેલા હોય છે। પણ ચૈતર વસાવાના કેસમાં એવું છે કે ચૈતર વસાવાના સંબંધોના કારણે ત્યાંના મોટા પ્રમાણમાં લોકો આ સાથે જોડાયેલા છે। હવે આદિવાસી સમાજમાં ચૈતર વસાવાને લઈને ઘણા સવાલો છે, કારણ કે ચૈતર વસાવાને લઈને જતા હતા ત્યારે લાગતું હતું કે નીકળી જશે, ખૂબ નાની મેટર છે પણ ખૂબ લંબાણી આ મેટર। સામે સંજય વસાવા પણ કહે છે કે તે બહાર આવી જાય, કેસ પાછો ખેંચી લો, પણ તે માફી માગે। હવે ચૈતર વસાવા માફી થોડી માગે, કારણ કે સંજય વસાવાની માફી માગે તો પણ સાબિત થઈ જાય કે તેમણે ભૂલ કરી હતી। એટલે આ પ્રકારના બ્લન્ડર ચૈતર વસાવા કે કોઈ કરે નહીં, કોઈ મોટા નેતા કરે નહીં, માફી માગે નહીં, કારણ કે એમનું જે વ્યક્તિત્વ છે
એમનો જે રૂઆબ છે, એમનું જે વટવાળું જીવન છે, એને પણ નુકસાન પહોંચે. હવે જોઈએ કેટલા સમય ચૈતર વસાવાને જેલમાં રહેવું પડે છે. તમે સામાન્ય રીતે સરકાર વિરોધી બોલતા હોય, સરકાર સામે કામ કરતા હોય, તો પછી સરકાર તો રાહ જ જોતી હોય. સરકારને તો એક કેસની જ જરૂર હોય કે તમે એક ભૂલ કરો અને તમને જેલમાં નાખી દે. તમારા વિરોધીઓ તો રાહ જોઈને જ બેઠા હોય ને. અને ચૈતરભાઈએ કદાચ આ ભૂલ કરી દીધી છે. જોઈએ શું થાય છે. ધારાસભ્ય છે, ધારાસભ્ય તરીકેના પ્રોટોકોલ હોય અને સામાન્ય કેદીમાં અને ધારાસભ્ય પોતે જેલમાં જ્યાં બંને વચ્ચે ખૂબ મોટો તફાવત હોય. જોઈએ કેસ કઈ રીતે આગળ વધે છે, ક્યારે બહાર આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ચૈતર વસાવા માટે કેજરીવાલ એ વિસ્તારમાં આવ્યા છે, એ વિશે આપનું શું કહેવું છે? કેજરીવાલ જેલમાં છે તો પોતે ખરા અર્થમાં દોષી છે કે નિર્દોષ? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વિડીયો પસંદ આવ્યો લાઈક શેર કરજો. ધન્યવાદ.